ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 જેની આપણે ચર્ચા કરતા હતા, જેમાં ભાગીદારીના પ્રકારો જોયા હતા, ત્યાર પછી ભાગીદારી પેઢી એ જોયું હતું અને હવે ભાગીદારી પેઢીના પ્રકારો. તો સામાન્ય રીતે ભાગીદારી પેઢીના 4 મુખ્ય પ્રકારો છે: મુદત અનુસાર, જવાબદારી અનુસાર, ધંધા અનુસાર અને નોંધણી અનુસાર. બરાબર, એક પછી એક આપણે આ પ્રકારો જે છે એ હવે જોતા જઈએ. પહેલું છે મુદત અનુસાર ભાગીદારી પેઢીના પ્રકારો, જેમાં ઐચ્છિક ભાગીદારી પેઢી. આ પ્રકારની ભાગીદારીમાં પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર અવલંબે છે. ઐચ્છિક ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદારો છે એની ઈચ્છા હોય ત્યાં સુધી ભાગીદારી પેઢી ચાલે છે. તેમાં સમય મર્યાદા નક્કી હોતી નથી. જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સુલેહ અને સંપ હોય ત્યાં સુધી પેઢી ચાલે છે. જો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવા ઈચ્છતો હોય તો કાયદા મુજબ નોટિસ આપીને પેઢીનું વિસર્જન કરાવી શકે છે. ઐચ્છિક ભાગીદારી પેઢી એટલે દરેક ભાગીદારોમાં જ્યાં સુધી સંપ હોય, ઈચ્છા હોય, બરાબર, એકબીજા વચ્ચે સહકારની ભાવના હોય ત્યાં સુધી આ પેઢી ચાલે છે. મુદત આની કોઈ નક્કી હોતી નથી. જેવું ભાગીદારો વચ્ચે કુસંપ ઊભો થાય, ભાગીદારો જે છે, બરાબર, એને ઈચ્છા ન હોય તો ભાગીદાર છે એ નોટિસ આપીને આ ભાગીદારી પેઢીનું વિસર્જન કરાવી શકે છે. ઐચ્છિક એટલે પોતાની ઈચ્છા મુજબની. મુદતી ભાગીદારી પેઢી, જ્યારે ભાગીદારી કરારમાં ભાગીદારીની મુદત અગાઉથી નક્કી કરવામાં આવી હોય ત્યારે તેને મુદતી ભાગીદારી પેઢી કહેવાય છે. અગાઉથી મુદત નક્કી કરી નાખવામાં આવે, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે કે 10 વર્ષ માટે. મુદત પૂરી થતાં પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જાય છે, કારણ કે ભાગીદારી કરારમાં જ દર્શાવેલું હોય જેટલી મુદત હોય એટલી. એ મુદત પૂરી થાય, એ તારીખ વહી જાય એટલે આપોઆપ આ પેઢી જે છે એનું વિસર્જન થાય છે. આમ છતાં જો પેઢીના બધા જ ભાગીદારો સંમત થાય તો મુદત વધારી શકે. માની લો કે 5 વર્ષની મુદત રાખી હોય, 5 વર્ષ પૂરા થઈ જાય, પેઢી આસાનીથી સરળતાથી ચાલતી હોય, બધા વચ્ચે સંપ હોય અને જો બધા ભાગીદારો છે એ સંમત થાય તો હજી આની મુદત વધારે આગળ લંબાવી શકાય છે. નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. ભાગીદારી કરાર દ્વારા કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે તો તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહે છે. નિશ્ચિત કાર્ય પૂરું થતાં આવી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. બરાબર, નિશ્ચિત કાર્ય માટેની, કામ માટેની. દાખલા તરીકે કોઈ પુલનું બાંધકામ કરવાનું હોય, કોઈ બિલ્ડિંગનું કામકાજ કરવાનું હોય, ડેમનું કામકાજ કરવાનું હોય, સરકારનો કોઈ પ્રોજેક્ટ હોય એની કામગીરી શરૂ હોય, બરાબર, તો કોઈ એક કામ કરવા માટે ભાગીદારો જે છે એ પેઢીની સ્થાપના કરે છે. કામ પૂરું થઈ જાય, દાખલા તરીકે બિલ્ડિંગનું કામ પૂરું થઈ જાય એટલે આપોઆપ આ ભાગીદારી પેઢી જે છે એનું વિસર્જન થઈ જાય છે. તો કોઈ એક નિશ્ચિત કામ માટે ભાગીદારી કરવામાં આવે, ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે, એને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીના પ્રકારો. એમાં પહેલું મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીનો આ એક વિશિષ્ટ પ્રકાર છે. પેઢીના માત્ર એક ભાગીદાર સિવાય બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત રાખી શકાય છે. બરાબર, જે સક્રિય ભાગીદાર હોય, આપણે ભાગીદારોના પ્રકાર જોયા તેમાં પહેલું હતું સક્રિય ભાગીદાર. આ સક્રિય ભાગીદાર જે છે એની જવાબદારી જે છે, બરાબર, એ મર્યાદિત અથવા તો જે સક્રિય છે એની અમર્યાદિત અને બાકીના બધા ભાગીદારો જે છે એની મર્યાદિત જવાબદારી રાખી શકાય. પણ વાસ્તવમાં જોવા જઈએ તો બજારની અંદર લગભગ આવી મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી છે એ જોવા મળતી નથી. અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. આ પ્રકારની ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદાર છે એની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. જો પેઢીની કુલ મિલકતો કરતાં એનું દેવું વધી જાય તો દરેક ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પેઢીનું દેવું ભરપાઈ કરવું પડે. એવું આપણે જોયું હતું, બરાબર.
ભાગીદારી પેઢી જે છે અમર્યાદિત જવાબદારીવાળી, એની અંદર દરેક ભાગીદાર સંયુક્ત રીતે પણ જવાબદાર હોય અને વ્યક્તિગત રીતે પણ જવાબદાર હોય છે, બરાબર. ત્યાર પછી ધંધા અનુસાર ભાગીદારી પેઢીના પ્રકારો. એમાં શરાફી પેઢી એટલે કે ભાગીદારી પેઢીનું કામકાજ જાહેર જનતા પાસેથી થાપણ સ્વરૂપે નાણાં સ્વીકારવાનું હોય અને ચોક્કસ શરતો મુજબ નાણાં ધીરવાનું હોય ત્યારે તેવી ભાગીદારી પેઢીને શરાફી પેઢી કહે છે. આવી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 ભાગીદારો રાખી શકાય. બેન્કિંગ જેવું કાર્ય કરતી કોઈ પેઢી જેને શરાફી પેઢી કહેવાય, કે જેમાં નાણાં સ્વીકારવાનું કામ થતું હોય, એટલે કે થાપણો સ્વીકારવાનું કામ થતું હોય અને નાણાં ધીરવાનું કામ થતું હોય, આવા પ્રકારની જે પેઢી હોય એને શરાફી ભાગીદારી પેઢી કહેવાય. આની અંદર ઓછામાં ઓછા 2 ભાગીદારો અને વધુમાં વધુ 10 ભાગીદારો રાખી શકાય છે, બરાબર. બેન્કિંગની જેવું કામકાજ, નાણાં લેવાનું અને દેવાનું કામકાજ કરતી હોય આવી, દાખલા તરીકે આ ફાઇનાન્સરો હોય, ફાઇનાન્સનો ધંધો કરતા હોય, લોન આપવાનું ને બધું કામ કરતા હોય, વ્યાજે નાણાં આપતા હોય, એવા ભાગીદારો હોય તો એની જે પેઢી છે એ શરાફી પેઢી કહેવાય. સામાન્ય પેઢી બેન્કિંગ સિવાયના અન્ય ધંધા માટે રચવામાં આવેલી ભાગીદારી પેઢીને સામાન્ય પેઢી તરીકે ઓળખવામાં આવે છે અને આવી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 ભાગીદારો રાખી શકાય છે, બરાબર. જે બેન્કિંગ સિવાયના ધંધા હોય, અન્ય ધંધાઓ હોય, આ ધંધાઓ માટે જે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે એને સામાન્ય પેઢી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો અને વધુમાં વધુ 20 ભાગીદારો જે છે એ સભ્ય તરીકે રાખી શકાય છે. ત્યાર પછી નોંધણી અનુસાર ભાગીદારી પેઢીના પ્રકારો. નોંધણી મુજબ નોંધાયેલી ભાગીદારી પેઢી. જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢીઓના રજિસ્ટ્રાર પાસે થયેલી હોય તેને નોંધાયેલી ભાગીદારી પેઢી કહે છે, બરાબર. ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પણ હિતાવહ છે. ઘણી વખત ભાગીદારી પેઢીની જો નોંધણી થયેલી હોય, નોંધણીનો જે નોંધણી અધિકારી જેને રજિસ્ટ્રાર કહેવામાં આવે એની પાસે નોંધાયેલી હોય તો એને નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીની નોંધણી કરાવી હોય તો પેઢીનું લેણું વસૂલ કરવા માટે ત્રાહિત પક્ષ સામે અદાલત દ્વારા કાર્યવાહી હાથ ધરી શકાય છે. જો આપણે ભાગીદારી પેઢીની નોંધણી કરાવેલી હોય તો ત્રાહિત પક્ષ પાસેથી તમારે લેણું વસૂલ કરવું હોય, તમને કોઈ નાણાં આપતું ન હોય, એની સામે કેસ દાખલ કરવો હોય તો તમે કેસ પણ દાખલ કરી શકો. ભાગીદારી પેઢી જે છે એની નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. આવું આપણે અગાઉ પણ જોયું હતું, બરાબર. હવે બિન નોંધાયેલી ભાગીદારી પેઢી. જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢીઓના રજિસ્ટ્રાર પાસે કરાવવામાં ન આવી હોય તેને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી કહે છે. આવી પેઢીઓ પોતાના લેણાની વસૂલાત અદાલત દ્વારા સરળતાથી કરી શકતી નથી, બરાબર. જે પેઢીની નોંધણી અધિકારી સમક્ષ કરવામાં આવેલી નહીં હોય, બરાબર, એને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવાય. આવી જે પેઢીઓ હોય એ પોતાના લેણાની વસૂલાત જે છે એ અદાલત દ્વારા કરી શકે નહીં, કેમ કે અદાલતમાં આધાર પુરાવા આપવા પડે. હવે આણે તો નોંધણી કરાવેલી જ નથી, તો જો નોંધણી કરાવેલી ન હોય તો નોંધણીનું પ્રમાણપત્ર ન હોય, તો માટે સરળતાથી નાણાંની વસૂલાત આવી પેઢીની અંદર થઈ શકે નહીં. ત્યાર પછી છે ભાગીદારી પેઢીની નોંધણી કઈ રીતે કરાવવાની હોય, બરાબર, એ આપેલું છે તમને. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ પેઢીની નોંધણી કરાવી શકાય છે, બરાબર. આપણે અગાઉ પણ જોયું કે ફરજિયાત છે નહીં, એ પણ હિતાવહ છે. પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ નોંધણી ન કરાવવાથી કેટલાક ગેરલાભ થાય છે, તેથી પેઢીની નોંધણી કરાવવામાં આવે છે. ફરજિયાત ન હોય, હિતાવહ છે, એટલે એ તમારી સુરક્ષા માટે, બરાબર, સેફટી માટે કે ભાઈ ભાગીદારી પેઢીની જો નોંધણી કરાવેલી હોય તો ત્રાહિત પક્ષ પાસેથી તમે અદાલત દ્વારા લેણું વસૂલ કરી શકો છો. આ ઉપરાંત જો પેઢીની નોંધણી કરાવેલી નહીં હોય તો ઘણી બધી વખત પેઢીને ગેરલાભ પણ થાય છે, એટલે પેઢીની નોંધણી કરાવવામાં આવે છે. પેઢી જે રાજ્યમાં સ્થપાયેલી હોય
તે રાજ્યના રજિસ્ટ્રાર એ રાજ્ય સરકારે નિમેલા નોંધણી અધિકારી છે. જે રાજ્યની અંદર ભાગીદારી પેઢી છે એની સ્થાપના થયેલી હોય, બરાબર, ત્યાં એ રાજ્યની અંદર નોંધણી અધિકારી હોય અને આ નોંધણી અધિકારીની નિમણૂક જે છે એ સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવે છે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા અધિકારી જે છે એ પેઢીની નોંધણી કરી શકે છે, જેને નોંધણી અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. નોંધણી કરાવવા માટે નિયત પત્રકમાં જરૂરી વિગતો ભરી બધા જ ભાગીદારોની સહી કરી જરૂરી ફી સાથેનું પત્રક રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. તમારે નોંધણી કરાવવા માટે શું કરવું પડે તો કે નિયત નમૂનાનું જે પત્રક હોય, અરજી પત્રક હોય, એની અંદર તમામ પ્રકારની પેઢીની વિગતો ભરી, એપ્લિકેશન ફોર્મ કહેવાય ને, બરાબર, બધા જ ભાગીદારો જે છે એની સહી કરવાની અને જે કાંઈ પણ જરૂરી ફી હોય, રજિસ્ટ્રેશન ફી કે નોંધણી ફી કહેવાય, એ જરૂરી ફી સાથેનું પત્રક રજિસ્ટ્રારને આપી અને તમે પેઢીની નોંધણી કરાવી શકો છો. હવે નોંધણી પત્રકમાં સમાવિષ્ટ થતી બાબતો, બરાબર, આ જે નોંધણી પત્રક હોય, તમને જે નિયત નમૂનાનું પત્રક આપેલું હોય, ફોર્મ આપેલું હોય, એની અંદર આ બધી બાબતો જે છે એ સમાયેલી હોય, જે વિગતો ભરી અને તમારે નોંધણી અધિકારીને આપવાની હોય, જેમાં પેઢીનું નામ તથા સરનામું, તમે ભાગીદારોએ પેઢીનું નામ શું રાખ્યું છે, પેઢી જે છે એની કોર્પોરેટ ઓફિસ કઈ જગ્યાએ છે, નોંધાયેલી, બરાબર, નોંધાયેલા સરનામાવાળી જે જગ્યા હોય, બરાબર, એનું સરનામું, ભાગીદારોના નામ, સરનામા અને ટેલિફોન નંબર, ભાગીદારો જે છે એના નામ, દરેક ભાગીદારનું પોતાનું અંગત સરનામું અને દરેકના ચાલુ હોય એવા ફોન નંબર તમારે એની અંદર લખાવવા પડશે. ભાગીદારોના નફા અને નુકસાનનું પ્રમાણ કરારમાં દર્શાવ્યા મુજબ દરેક ભાગીદાર જે છે એનું નફા નુકસાનમાં પ્રમાણ કેટલું છે. ઘણી વખત એવું હોય કે માત્ર નફામાં ભાગીદાર હોય તો નુકસાનમાં એનું ભાગ હશે નહીં, નુકસાનની અંદર એની કોઈ પણ પ્રકારનો ભાગ હોય નહીં, તો નફા અને નુકસાનનું પ્રમાણ દરેક ભાગીદારનું દર્શાવવાનું. પેઢીની મુદત, જો મુદતી ભાગીદારી પેઢી હોય તો 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે, કેટલા સમય માટે પેઢી ચલાવવામાં આવશે એ પેઢીની મુદત. પેઢીની શાખાઓ, કયા કયા ગામમાં, કયા કઈ જગ્યાએ, બરાબર, કયા કયા રાજ્યની અંદર આ પેઢીની શાખાઓ આવેલી છે, એ શાખાઓના નામ પણ દર્શાવવા પડશે. દરેક ભાગીદારના પ્રવેશની તારીખ, કયો ભાગીદાર પેઢીની અંદર ક્યારે આવ્યો છે, એટલે ક્યારે એણે પ્રવેશ લીધો છે, એ પ્રવેશની તારીખ પણ દર્શાવવી પડશે. ભાગીદારોની મૂડી અંગેની વિગતો, કયો ભાગીદાર કેટલી મૂડી લાવ્યો, ભાગીદારોને મૂડી ઉપર કેટલું વ્યાજ ચૂકવવામાં આવશે, આ બધી વિગતો જે છે એ પણ આની અંદર દર્શાવવી પડે. આ બધી વિગતો, એટલે કે આ ઉપરોક્ત વિગતો જે છે એને ધ્યાનમાં લઈ અને રજિસ્ટ્રાર, એટલે કે નોંધણી અધિકારી જે છે એ પેઢીની નોંધણી રજિસ્ટરમાં કરે છે અને તેનું પ્રમાણપત્ર આપે છે, જેને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કહેવાય, નોંધણીનું પ્રમાણપત્ર કહેવાય. પેઢીની નોંધણીથી થતા ફાયદા, પેઢીની જો નોંધણી કરાવવામાં આવે, ફરજિયાત નથી પણ હિતાવહ છે, જો કરાવેલી હોય તો આ બધા ફાયદા થાય. એમાં પહેલું, પોતાના લેણા અંગે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે. દાખલા તરીકે તમારો કોઈ દેવાદાર છે એ તમને નાણાં આપતો નથી, બરાબર, એ તમને પગથિયા આપ્યા કરે છે, પૈસા નથી આપતો તમને, તમે એને માલ સામાન બાકીમાં આપેલો છે, તો તમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો, તમે એની સામે કોર્ટમાં દાવો માંડી શકો જો નોંધાયેલી હોય તો. પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે. જો નોંધાયેલી ભાગીદારી પેઢી હોય તો આપણે આપણા બીજા જે ભાગીદારો છે એને કાંઈ ખોટું કર્યું હોય તો એની સામે પણ દાવો માંડી શકીએ. એ ઉપરાંત આખી પેઢી જે છે એની સામે પણ આપણે દાવો માંડી શકીએ. ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માગી શકે છે. દરેક ભાગીદાર જે છે એ પોતાના હક અને હિસ્સા માટે કોર્ટ સમક્ષ દાવો કરી અને એ અદાલત પાસે ન્યાય માગી શકે છે. માની લો કે બીજા કોઈ ભાગીદારો દ્વારા, બરાબર, એની સાથે ખોટું કરવામાં આવ્યું હોય તો એ અદાલતમાં જઈ અને ન્યાય માગી શકે છે. નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે, બરાબર. જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એ જાહેર જનતાને નોટિસ આપે કે અમારી ફલાણી પેઢી જે છે આ રજિસ્ટ્રેશન નંબર નીચે નોંધાયેલી છે, જેમાંથી હું હવે નિવૃત્ત થાઉં છું, તો હું હવે રાજીનામું આપી નીકળી જાઉં છું, તો મારા નામે પેઢી સાથે કોઈએ વ્યવહાર કરવો નહીં. આવી નોટિસ આપી અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે.
પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે. જો નોંધણી કરાવેલી હોય બરાબર તો પેઢીનું અસ્તિત્વ છે એવું લોકોને ખબર પડે, એવું સમાજને ખબર પડે અને ઓટોમેટિક તમારી જાહેરાત થાય બરાબર. એટલે પેઢી જે છે એની નોંધણી કરાવવી જરૂરી છે. પછી ભાગીદારી કરારનામું, આપણે અગાઉ પ્રસ્તાવનાની અંદર જ જોયું હતું કે ભાગીદારી જે છે એ કરારથી ઉદ્ભવતો સંબંધ છે બરાબર. એકબીજાની પરસ્પર સમજૂતીથી ભાગીદારી જે છે એ થાય છે અથવા તો ભાગીદારી ઉદ્ભવે છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે બરાબર. આ કરાર જે છે એ લેખિત હોય અને મૌખિક પણ હોય, આપસની સમજૂતીથી. પણ કરાર લેખિત હોય એ વધુ ઈચ્છનીય છે. લખેલું વચાય, જે તે સમયે જે કાંઈ પણ નિયમો બનાવવામાં આવ્યા હોય, કરારની અંદર જે વિગતો દર્શાવવામાં આવેલી હોય, ભવિષ્યની અંદર ભાગીદારો વચ્ચે જ્યારે વાંધા પડે ત્યારે જો કરાર લેખિત હોય તો મધ્યસ્થી જે છે એ આવા બધા પ્રશ્નો જે છે એનું સરળતાથી નિરાકરણ લાવી શકે. લેખિત કરારથી ભાગીદારીની શરતો સ્પષ્ટ થાય છે બરાબર. કોની કેટલી મૂડી છે, કોને મૂડી પર કેટલું વ્યાજ આપવાનું છે, નફા નુકસાનમાં ભાગીદાર કેટલો છે બરાબર. આ બધી બાબતો જે છે એ લેખિત કરારની મદદથી સ્પષ્ટ થાય છે. લેખિત કરારનામું એ ભાગીદારીનું બંધારણ છે. પેઢી કઈ રીતે કામ કરશે, કઈ રીતે ચલાવવામાં આવશે, આવું એક પ્રકારનું પેઢીનું બંધારણ છે કરારનામું બરાબર. ભાગીદારી કરારનામું કાયદાના નિષ્ણાતોની મદદથી તૈયાર કરવું જોઈએ. આ ભાગીદારી કરારનામું જે છે એ કાયદાના નિષ્ણાત એટલે કે સારો એવો કોઈ વકીલ હોય કે જેને અનુભવ હોય અથવા તો જે ભાગીદારી કરાર કરતો હોય, આવા વ્યક્તિના સલાહ સૂચન લઈ અને પછી કરારનામું તૈયાર કરવું જોઈએ. અંગ્રેજીમાં જેને આપણે પાર્ટનરશિપ ડીડ કહીએ છીએ બરાબર. એ પાર્ટનરશિપ ડીડ એટલે જ આ ભાગીદારીનું કરારનામું. હવે આ જે કરારનામું છે એની અંદર અમુક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ બધી બાબતો અહીંયા તમને જે આપેલી છે એ બધી સામાન્ય બાબતો છે. આ ઉપરાંત પણ આપણી ભાગીદારી પેઢીને જો કોઈ એવી બાબતો અસર કરતી હોય તો એ આની અંદર આપણે ઉમેરી શકીએ. પેઢીનું નામ અને સરનામું, પેઢી કયા નામે ધંધો કરે છે, પેઢી જે છે એનું સરનામું, એની ઓફિસ કઈ જગ્યાએ આવેલી છે એ તમારે કરારનામામાં દર્શાવવાનું હોય. ભાગીદારોના નામ, સરનામા, ઉંમર, પ્રકાર અને ટેલિફોન નંબર, દરેક ભાગીદારનું પૂરું નામ, દરેક ભાગીદારના પોતાના સરનામા, ભાગીદારના પ્રકાર, નામનો ભાગીદાર, સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, માત્ર નફામાં ભાગીદાર બરાબર. તો આ બધા ભાગીદારના જે પ્રકાર છે એમાંથી આ ભાગીદાર છે કોણ ભાગીદાર કેવા પ્રકારનો છે એ વિગત અને દરેકના ટેલિફોન નંબર દર્શાવવાના. પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર, પેઢીનું ધ્યેય શું છે ભાઈ, નફો કમાવાનું છે કે સેવા કરવાનું છે તો એ દર્શાવવાનું. અને ધંધાનો પ્રકાર, કેવા પ્રકારનો ધંધો કરીએ, રિટેલ બિઝનેસ કરીએ, ઇલેક્ટ્રોનિકનો કરીએ છીએ, ઓટોમોબાઈલનો કરીએ છીએ, કેવા પ્રકારનો ધંધો છે એ પણ એની અંદર દર્શાવવાનું હોય. પેઢી શરૂ કર્યા તારીખ અને મુદત, પેઢીની શરૂઆત ક્યારે થઈ બરાબર, ભાગીદારી પેઢી અસ્તિત્વમાં ક્યારે આવી એની તારીખ, અને જો મુદતી ભાગીદારી પેઢી હોય તો એની મુદત દર્શાવવાની કે આટલા સમય સુધી ચાલશે. ભાગીદારોની મૂડી તથા મૂડી પર વ્યાજ આપવાનું હોય તો તે અંગેની વિગતો, દરેક ભાગીદાર કેટલી મૂડી લઈ આવશે, 5 ભાગીદાર છે તો પાંચેય ભાગીદારો જે છે એની મૂડીનું પ્રમાણ. આ ઉપરાંત કોઈ ભાગીદાર વધુ મૂડી લાવે તો એને મૂડી ઉપર કેટલું વ્યાજ ચૂકવવું એ પણ દર્શાવવાનું હોય છે. પછી ભાગીદારોનો વ્યક્તિગત ઉપાડ અને તેની મર્યાદા, દરેક ભાગીદાર મહિને કે વર્ષે પેઢીમાંથી જરૂરિયાત મુજબ કેટલો વધુમાં વધુ ઉપાડ કરી શકશે, આ ઉપાડની મર્યાદા અને એ જે ઉપાડ કરે એના ઉપર વ્યાજ એ પણ દર્શાવવાનું હોય. એ નથી પણ ઉપાડ ઉપર વ્યાજ જે છે એ પણ તમારે દર્શાવવાનું હોય, એટલે કે વ્યાજનો જે દર હોય તે. ભાગીદારે પેઢીને આપેલી લોનના વ્યાજનો દર, ઘણી વખત પેઢીને વધારે મૂડીની જરૂર પડે તો કોઈ એક ભાગીદાર જે છે એ પેઢીને લોન આપશે, વધારે ભાગીદારો લોન આપશે, વધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય તો હવે એ જે વધારે લોન આપે, વધારાની મૂડી જે આપે એના ઉપર એને કેટલું વ્યાજ ચૂકવવું પડશે એ પણ અહીંયા દર્શાવવાનું હોય. નફા નુકસાનીની વહેંચણીનું પ્રમાણ, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ, કયા ભાગીદારને નફા નુકસાનમાં કેટલો ભાગ આપવામાં આવશે બરાબર એ.
બરાબર 5 ભાગીદાર હોય તેમાંથી એક છે માત્ર નફામાં ભાગીદાર હોય, તેનો નુકસાનમાં કોઈ ભાગ હોય નહીં, તો નોંધ કરી અને સ્પષ્ટ રીતે તમારે એની અંદર દર્શાવવાનું હોય. પછી ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી, કયો ભાગીદાર કયું કામ કરશે, કોઈ ખરીદીને લગતી કામગીરી કરે, કોઈ ઉત્પાદનને લગતી કામગીરી કરે, કોઈ જે ગ્રાહકો છે એના પ્રશ્નોને લગતી કામગીરી કરતો હોય, કોઈ વેચાણને લગતી કામગીરી કરતો હોય, તો કયો ભાગીદાર જે છે એનું કયું કામ છે એની સ્પષ્ટ વહેંચણી પણ અહીંયા દર્શાવવી જોઈએ, જેથી કરી ભવિષ્યની અંદર ભાગીદારો વચ્ચે વાંધો પડે નહીં. ભાગીદારોને મહેનતાણા, કમિશન કે અન્ય સવલતો અંગેની વિગતો. ભાગીદારોને મહેનતાણા, ઘણી વખત સક્રિય ભાગીદાર જે છે એ પેઢીની અંદર આખો દિવસ હાજર રહેતો હોય, સક્રિય રીતે કામ કરતો હોય, તો સામેની બાજુ નિષ્ક્રિય ભાગીદાર હાજર રહેતો હશે નહીં. તો જે સક્રિય ભાગીદાર છે ને મહેનતાણું આપવું પડે, એટલે કે પગાર આપવો પડે. તો એને કેટલો પગાર આપવામાં આવશે, કમિશન ભાગીદારોને કેટલું આપવામાં આવશે વેચાણના આધારે એ, અને અન્ય પ્રકારની સવલતો, રહેવાની સગવડતા હોય, વાહનની સગવડતા હોય, ટેલિફોનની સગવડતા હોય, તો કયા ભાગીદારને કેવી સવલત આપવામાં આવશે એ પણ કરારનામાની અંદર દર્શાવવાનું હોય. ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ. ભાગીદારી પેઢીના હિસાબો કઈ રીતે રાખવા, એક નોંધીનામા પદ્ધતિ, દ્વિનોંધીનામા પદ્ધતિ કે કોમ્પ્યુટરની અંદર ટેલીથી રાખવા, કઈ રીતે એના ચોપડા બનાવવા, એના નિયમો કયા હશે, બરાબર. કારણ કે તમે એકાઉન્ટની અંદર શીખતા હશો કે અલગ અલગ પ્રકારે નામું લખવામાં આવે, દ્વિનોંધીનામા પદ્ધતિ, દેશી નામા પદ્ધતિ, એક નોંધીનામા પદ્ધતિ. એમાંથી આપણી પેઢી જે છે એ કઈ પદ્ધતિએ હિસાબો રાખે છે એ પણ તમારે દર્શાવવાનું હોય છે. બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અને તેની લેવડ દેવડ અંગેની સત્તાની જોગવાઈ, બરાબર. બેંકની અંદર કયા નામે પેઢીનું ખાતું ખોલાવવું, બેંકના જે કાંઈ પણ વ્યવહારો હોય એ કોની સહીથી કરવા, કોની સહીથી લેવડ દેવડ કરવામાં આવશે એ પણ એની અંદર તમારે દર્શાવવાનું હોય છે. કારણ કે ઘણી બધી વખત 20 ભાગીદારો હોય તો ચેકની અંદર 20 ભાગીદારોની સહી ન ચાલે, બરાબર. તો એમાંથી કોઈ એક વ્યક્તિ જે છે, કોઈ એક ભાગીદાર છે એ આ બેંકને લગતો વ્યવહાર સંભાળતો હોય, તો એ આ લેવડ દેવડની સત્તા એને આપવામાં આવી છે એવું પણ દર્શાવવું પડશે. પાઘડીના મૂલ્યાંકનની રીત લગભગ ધોરણ 12ની અંદર એકાઉન્ટમાં આવશે. પાઘડી જે છે એનું મૂલ્યાંકન, જ્યારે પેઢીની મિલકતો જે છે એની કિંમત, એનું મૂલ્ય બજાર કિંમત કરતાં પણ વધારે હોય તો એનો મતલબ એવો કે આપણે પાઘડી, બરાબર, એટલે આપણી જે ગુડવિલ છે એ વધારે છે. તો એની ગણતરીની અલગ અલગ પદ્ધતિઓ આવે, કઈ પદ્ધતિએ આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે પેઢીની અંદર એ પણ અહીંયા દર્શાવેલું હોય છે. મતભેદ અને ઝઘડાના સમયે લવાદની વ્યવસ્થા. લવાદ એટલે મધ્યસ્થી જે હોય, બરાબર. બે લોકોનો ઝઘડો થાય, ભાગીદારો વચ્ચે અંદર ઝઘડો થાય તો એનું સમાધાન કોણ કરાવશે, એના પ્રશ્નોનું નિરાકરણ કોણ લાવશે, એ લવાદની જે કાંઈ પણ વ્યવસ્થા છે એ પણ આની અંદર દર્શાવવાની હોય કે લવાદ કોણ રહેશે, પેઢીની અંદરનો, પેઢીની બહારનો, અથવા તો સગા સંબંધી હોય એ નહીં, મિત્ર મંડળ નહીં, બહારનો જ વ્યક્તિ જે છે અથવા તો અન્ય કોઈ પેઢી જે છે એનો જે નિષ્ણાત વ્યક્તિ છે એને લવાદ તરીકે લાવવામાં આવશે, એનું નામ પણ દર્શાવવાનું હોય. મહત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા. પેઢી જે કાંઈ પણ લેવડ દેવડ કરતી હોય, બરાબર, એની અંદર જે કાંઈ પણ દસ્તાવેજો કરવામાં આવે, ચૂકવણીનું બિલ હોય, લેવાનું બિલ હોય, તો એની ઉપર સહી કોની ચાલશે, કોને એવી સત્તા આપવામાં આવેલી છે એ ભાગીદારનું નામ. નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ અંગેની જોગવાઈઓ. માની લો કે નવા ભાગીદારને ઉમેરવો હોય, 5 ભાગીદાર છે ને છઠ્ઠા ભાગીદારને લઈ હોય, તો કયા નિયમથી, કેટલી મૂડીથી એને પ્રવેશ આપવો એના માટેના નિયમ હોય, અને જૂનો ભાગીદાર નિવૃત્ત કઈ રીતે થશે ને, નિવૃત્ત થાય ત્યાર પછી એને કેવી સેવાઓ આપવામાં આવશે અથવા તો કઈ રીતે નિવૃત્ત થશે એના નિયમો પણ એની અંદર દર્શાવેલા હોય છે. ભાગીદારોના અધિકારો અને ફરજો. ભાગીદારો જે છે એને કેવો અધિકાર આપવામાં આવશે, દરેક ભાગીદારની ફરજ કેવા પ્રકારની છે એ પણ અહીંયા દર્શાવવાનું હોય છે. સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ. સગીર એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરની કોઈ વ્યક્તિ છે એને ભાગીદાર તરીકે પ્રવેશ આપવો હોય તો એના માટેની જોગવાઈ. સામાન્ય રીતે 18 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિ જે છે એ કરાર કરી શકે નહીં, પણ માની લો કે કોઈ ભાગીદારના મૃત્યુના સંજોગોની અંદર એનું બાળક જે છે, બરાબર, એ 18 વર્ષથી નીચે એટલે કે સગીર વયનું હોય તો એને પ્રવેશ કઈ રીતે આપવો એ પણ દર્શાવવાનું હોય છે. પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટની જોગવાઈ.
પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટ એટલે કે પેઢીનું વિસર્જન કરી નાખવામાં આવે ત્યારે કઈ પદ્ધતિએ હિસાબો કરવામાં આવશે અને કોને કેટલો ભાગ આપવામાં આવશે એ તો આ બધી વિગતો જે છે એ ભાગીદારી પેઢીના કરારનામાની અંદર દર્શાવવાની હોય છે. ત્યાર પછી વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત. બરાબર. તેમાં પેલો છે અર્થ. વૈયક્તિક માલિકી કોઈ એક જ વ્યક્તિ ધંધાની સ્થાપના કરે, ધંધાના તમામ કાર્યો પોતે જ કરે, મૂડીની વ્યવસ્થા પોતે કરે, નફો કે નુકસાન થાય પોતે જ ભોગવે, આવા પ્રકારની પેઢી હોય એને વૈયક્તિક માલિકાની પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢી જે છે એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તો બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતો જે ધંધો છે એનો નફો કે નુકસાન વેચી લેવા માટે સંમત થાય છે. બરોબર. સભ્ય સંખ્યા વૈયક્તિક માલિકીની પેઢીની અંદર એક જ વ્યક્તિ હોય સભ્ય તરીકે, એ જ કરતા હરતા હોય. જ્યારે ભાગીદારી પેઢીમાં જો સરાફી પેઢી હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10, અને સામાન્ય પેઢી હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 ભાગીદારો જે છે એ પ્રવેશ આપી શકાય. મૂડી વૈયક્તિક માલિકીની અંદર માલિક એકલો જ બધી મૂડી લાવે છે, જ્યારે ભાગીદારી પેઢીની અંદર કરારનામામાં દર્શાવ્યા મુજબ, અગાઉ નક્કી થયા મુજબ દરેક ભાગીદાર જે છે એને અલગ અલગ મૂડી લઈ આવવાની હોય છે. સ્થાપના વૈયક્તિક માલિકીની પેઢીની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કાયદેસરનો ધંધો કરવા માંગતી હોય એ સરળતાથી કરી શકે છે. બરોબર. અને ભાગીદારી પેઢી જે છે એની સ્થાપના લેખિત અથવા તો મૌખિક કરારથી કરવામાં આવે છે. કરાર કરી અને એની સ્થાપના થાય છે. નિર્ણયો વૈયક્તિક માલિકીની અંદર એક જ માલિક હોવાથી, માલિક પણ પોતે અને સંચાલક પણ પોતે હોવાથી ઝડપથી નિર્ણયો લઈ શકાય છે, કારણ કે એણે કોઈને પૂછવાની જરૂર હોતી નથી. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે ભાગીદારો હોવાથી નિર્ણય લેવામાં થોડો વિલંબ થાય છે. કેમ? દરેકની સંમતિ હોય તો જ એ નિર્ણય લઈ શકાય. નફો કે નુકસાન વૈયક્તિક માલિકીની પેઢીની અંદર નફો અને નુકસાન જે છે એ માલિકે પોતાએ જ ભોગવવાના હોય, એકલાએ જ ભોગવવાના હોય છે. જ્યારે ભાગીદારી પેઢીની અંદર નફા નુકસાન જે છે એ કરારની અંદર દર્શાવ્યું હોય એ મુજબ દરેક ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. નોંધણી વૈયક્તિક માલિકીની પેઢીની નોંધણી અંગે કોઈ પણ પ્રકારની જોગવાઈ છે નહીં, જ્યારે ભાગીદારી પેઢીની અંદર ભારતીય ભાગીદારી કાયદા મુજબ એની નોંધણી કરાવી શકાય છે. કરાવી શકાય પણ એ ફરજિયાત છે નહીં. રહસ્યોની જાળવણી વૈયક્તિક માલિકીની પેઢીમાં એકલો જ વ્યક્તિ ધંધો ચલાવતો હોય એટલે રહસ્યોની જાળવણી સરળતાથી થઈ શકે. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે ભાગીદારો હોય એટલે રહસ્યોની જાળવણી જે છે એ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. હિસ્સાની ફેરબદલી વૈયક્તિક માલિકીની પેઢીમાં હિસ્સાની ફેરબદલી સરળતાથી થાય છે. પોતાનો ધંધો બીજાને વેચવો હોય તો વેચી શકાય, જ્યારે ભાગીદારી પેઢીની અંદર હિસ્સા કે હકની ફેરબદલી બીજા ભાગીદારોની સંમતિ વગર થઈ શકતી નથી. અને જો આમ કરવામાં આવે તો કોઈ પણ ભાગીદાર છે પેઢીનું કરી નાખશે વિસર્જન. છેલ્લું, જોખમ ધંધાના જોખમો માલિકે પોતાએ જ ઉપાડવાના હોય વૈયક્તિક માલિકીની પેઢીની અંદર, કારણ કે પોતે જ એકલો માલિક છે. એટલે જ્યારે ભાગીદારી પેઢીની અંદર જોખમ જે છે એ બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. આ પ્રકરણ જે છે ને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. તમારે આનું સ્વાધ્યાય તમારી પાકી બુકની અંદર લખવાનું છે. આભાર.